સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કાય દ્વારા ચાલી રહેલા ઓનલાઈન શિક્ષણમાં હું મેહુલ યાદવ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર 15 આર્થિક વિકાસ વિશેની વાત કરવાની છે. તો જોઈએ આર્થિક વિકાસ એટલે શું અને એનાથી આપણા દેશમાં શું ફરક પડે છે અને આપણા જીવન ઉપર શું ફરક પડે છે, એ બધાની માહિતી આપણે આ ચેપ્ટરમાં લેવાના છીએ. આર્થિક વિકાસ કોને કહેવાય સમજીએ તો કે પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક સવાર અલગ અલગ હોય છે. સાચી વાત છે ને ભાઈ? બધાને અલગ અલગ સવાર હોય, બધાને એક જેવી સવાર હોતી નથી. કેટલાક લોકો એ ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવે છે. ઘણા બધા છે એ શું છે ભાઈ, ભૌતિક સુવિધાઓ, સવારે વહેલા ઉઠે અને જે જોઈએ એ મળી જાય, તો જે પણ એમને જે ઈચ્છા હોય એ પ્રાપ્ત થઈ જાય, તો શું છે ભાઈ, ભૌતિક સુખ પ્રાપ્ત કરે છે એવું કહી શકીએ આપણે. પરંતુ વિશ્વની મોટાભાગની વસ્તી જીવન અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરતી જોવા મળે છે. બધાને સુખ સાહેબી મળતી નથી. જીવવા માટે ઘણા બધા લોકો આપણે જોઈએ છીએ આપણે આજુબાજુ, એ શું કરે છે ભાઈ, પોતાનું જીવન જીવવા માટે ઘણી બધી મહેનત કરે છે, સંઘર્ષ કરે છે. આ ગરીબ તરીકે ઓળખાતા લોકો માટે ભૌતિક સુખ, સુવિધા કે આરામ એ માત્ર કલ્પનાનો વિષય છે. માત્ર કલ્પના જ કરી શકે છે. એના માટે એમને ખૂબ મહેનત કરવી પડે છે. આવી પરિસ્થિતિ કેવી રીતે ઉદ્ભવી, આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળવું વગેરે જેવા પ્રશ્નોનો ઉત્તર આપણને અહીંયા જોવા મળે છે. આ પાઠમાં આપણે એ બધું જોવાનું છે કે ભાઈ ગરીબી કેવી રીતે થઈ, વધારે અમીર કેવી રીતે થવાય, કેવી રીતે આ બધું અર્થતંત્ર ચાલે છે, એના વિશેની બધી જ માહિતી આપણે આ ચેપ્ટરમાં વાત કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આર્થિક વિકાસ. તો કે આજના આધુનિક યુગમાં વિશ્વનો પ્રત્યેક દેશ એ વિકાસ માટે પ્રયત્ન કરી રહ્યો છે. સાચી વાત છે ભાઈ, કે દરેક દેશે શું કરે છે ભાઈ, પોતે આગળ આવવા માટે વિકાસ કરવાનું કાર્ય કરી રહ્યો છે. પરંતુ વિકાસ એ માત્ર આર્થિક જ નહીં, અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. માત્ર વિકાસ એ શું છે ભાઈ, આર્થિક રીતે તમે પૈસા કમાતા હો અને તમે સદ્ધર બની જાઓ, સારા બની જાઓ કે ઊંચા બની જાઓ એ નથી. પણ એના માટે શું છે ભાઈ, સામાજિક ઘણા બધા પાસાઓ, એક સાથે ઘણા બધા પાસાઓ જોડાયેલા છે અને પાસાઓ સાથે લઈને ચાલો ત્યારે તમે એ આર્થિક વિકાસ તમારો કરી શકો છો કે દેશનો પણ કરી શકો છો. આર્થિક વિકાસ એ કોઈપણ દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો દર્શાવે છે. આર્થિક વિકાસ શું છે ભાઈ, કોઈપણ દેશની રાષ્ટ્રીય આવક, રાષ્ટ્રની જે કુલ રાષ્ટ્રની આવક છે એમાં વધારો થતો જોવા મળે છે. તો આર્થિક વિકાસ એટલે કે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત થતો વધારો. આપણે બધા ભેગા થઈને કમાઈએ છીએ અને આપણા પૈસા કાઉન્ટ થાય તો એ શું થાય ભાઈ, રાષ્ટ્રની આવક કહેવાય. આપણને પગાર મળે છે અને પગાર એ શું છે ભાઈ, આપણા બધાની ભેગી થઈ અને એને જે કાઉન્ટ કરવામાં આવે, સરવાળો કરવામાં આવે, તો એ શું થયું ભાઈ, રાષ્ટ્રીય આવકથી રાષ્ટ્રમાં વસતા લોકોની આવક એટલે રાષ્ટ્રીય આવક. દેશની માથાદીઠ આવકમાં વધારો થાય. માથાદીઠ એટલે ભાઈ પર વ્યક્તિ, એક વ્યક્તિ કેટલા પૈસા કમાય છે, એ વ્યક્તિ દીઠ જે પૈસા કમાયા હોય એને માથાદીઠ, પોતાના માથાદીઠ આવક કહેવાય. લોકોના જીવન ધોરણમાં સુધારો થવો, અને આ બધાથી શું થવું જોઈએ ભાઈ, લોકોના જીવન ધોરણ એ શું થયું ભાઈ, ઊંચું આવવું જોઈએ. લોકોએ સામાન્ય કરતાં વ્યવસ્થિત જીવન જીવે એનું ખાસ ધ્યેય છે. આ બાબતને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. તો શું છે ભાઈ, 3 વસ્તુઓને ધ્યાનમાં રાખવામાં આવે છે. એક રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક અને લોકોના જીવન ધોરણમાં સુધારો. આ 3 વસ્તુઓને આર્થિક વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે. દેશમાં જેટલા પણ લોકો કમાઈ રહ્યા છે અને લોકોની જે આવક છે એને ભાઈ દેશની કુલ આવક કે રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક મળે છે. લોકો જેટલા છે, 10 લોકો કમાઈ રહ્યા છે તો 10 લોકોને ભાઈ શું કરવામાં આવે છે, 10 લોકોના પૈસા એના માથાદીઠ, 10 વ્યક્તિઓના માથાદીઠ એમને પૈસાને ભાગાકાર કરવામાં આવે અને જે આવક મળે એને વ્યક્તિની માથાદીઠ આવક તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે જીવન ધોરણમાં લોકોને પ્રાપ્ત થતી સગવડો જેવી કે અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહારની સુવિધા અને રહેઠાણની સુવિધાનો પણ સમાવેશ થાય છે. ભારતમાં આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થવાથી અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ વગેરે સેવાઓનો વપરાશ અને સુવિધાઓમાં વધારો થતો જોવા મળે છે. અગાઉની સરખામણીમાં ઉપરોક્ત જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે. પહેલાં કરતાં હવે જીવન ધોરણ કેવું બન્યું છે ભાઈ, સારું બન્યું છે, ઊંચું બન્યું છે. લોકોમાં હવે પહેલાં કરતાં જાગૃતતા આવી છે અને લોકો એ સારી રીતે સુખ સગવડો ભોગવી અને પોતાનું જીવન પસાર કરે છે.
આથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. માટે આપણે એ કહી શકીએ કે પહેલાં કરતાં જો લોકો સારું જીવન જીવતા હોય તો ભારત એ આર્થિક રીતે સદ્ધર કે સારી રીતે પ્રગતિ કરી રહ્યું છે એમ આપણે કહી શકીએ છીએ. અહીંયા એક ચાર્ટ આપેલો છે ભારતીય રાષ્ટ્રીય આવકનો. વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે ભારતની રાષ્ટ્રીય આવક GDP. હવે આપણને એમ પ્રશ્ન થાય કે સાહેબ આ GDP એટલે શું છે? તો તમને થોડીક માહિતી આપી દઉં GDP વિશે. તો GDP એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. એને શું કહેવાય? તો ભાઈ કે GDP એ ફાઇનલ વેલ્યુ છે આપણા ગુડ્સ અને જે સર્વિસ ટેક્સ લાગે છે એના માટેનું. ટેક્સ શાના માટે લાગે છે? તો ભાઈ કે કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો એના પર સરકાર એ શું લગાવે છે? ભાઈ કર લગાવે છે, અને એ કર દ્વારા આપણે સરકારમાં પૈસા જમા કરીએ છીએ અને એ આપણા આર્થિક વિકાસમાં કે કોઈ પણ કાર્યોમાં કામ આવે છે. તો GDP શું થાય છે? દર વખતે GDP નક્કી થાય ને એટલા પૈસા એ ટેક્સ ભરવો પડે ને પરિણામે એ દેશમાં એ આવક એ આપણને કર સ્વરૂપે આપણા જોડેથી લેવામાં આવે, એ આપણને આપણા વિકાસ માટે કાર્ય કરવામાં આવે. તો GDP એ ખૂબ જ મહત્ત્વનું કાર્ય છે દરેક દેશ માટે. આપણા માટે પણ આપણે કોઈ વસ્તુ ખરીદીએ છીએ તો એમાં તમે જોજો કે આપણને શું લાગે છે? ભાઈ ટેક્સ લાગે છે. 2 રૂપિયાની વસ્તુ હોય તો એના પર 50 પૈસા કે 0.25 એ શું છે? ટેક્સ છે. તો એ ટેક્સ આપણે આપવો પડે છે. એ GDP ગ્રોથ કહેવાય આનો આપણો. તો કે ભારતની રાષ્ટ્રીય આવકમાં 2011-12માં અને 2015-16ના ભાવોએ 87,36,39 કરોડ હતી, જે વધીને 2015-16માં કેટલી થઈ? તો કે 1,35,67,192 કરોડ થઈ હતી. તો ભાઈ આટલો બધો વૃદ્ધિ થઈ એ શું છે? ભાઈ આપણા માટે આપણો આર્થિક વિકાસ થયો કહેવાય. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો શું તફાવત છે? આર્થિક વિકાસ કોને કહેવાય અને આર્થિક વૃદ્ધિ કોને કહેવાય? એના વિશેના તફાવત વિશેની માહિતી મેળવીએ. તો કે સામાન્ય રીતે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને શબ્દો વધારે દર્શાવે છે. શું છે ભાઈ? બંને વસ્તુ વૃદ્ધિ અને વિકાસ એ શું છે? વધારો જ દર્શાવે છે. પરંતુ બંને વચ્ચે કેટલોક તફાવત જોવા મળે છે, અને જે તફાવત નીચે મુજબ જોઈએ આપણે. તો કે વિકાસની પ્રક્રિયાના આધારે, વિકાસની પ્રક્રિયા કઈ રીતે થાય છે એના આધારે આર્થિક વિકાસ વિશેની વાત કરીએ આપણે. તો કે આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક છે. વિકાસ એ કેવો છે? ભાઈ ગણી શકાય એવો છે, અને વૃદ્ધિ એ કેવું છે? પરિણામ દર્શાવે છે, સીધું રિઝલ્ટ બતાવે છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. વિકાસ થાય એના પછી જ વૃદ્ધિ થાય. વિકાસ દેખાતો હોય, આપણે કોઈ કાર્ય કર્યું છે એનો વિકાસ થાય, એના પછી એ કેટલું કામ થયું હતું એ આપણે ચોક્કસથી નક્કી કરી શકીએ છીએ. માટે વિકાસ એ પ્રથમ અવસ્થા છે અને વૃદ્ધિ એ વિકાસ પછીની અવસ્થા છે. કોઈનો વિકાસ થયો હોય કોઈ વસ્તુનો, એક્ઝામ્પલ તરીકે કોઈ કાર્ય કર્યું છે તો કાર્ય કેટલા સમય સુધી ચાલ્યું છે, કેટલું કર્યું છે, તો એ શું છે? ભાઈ કાર્યમાં કરેલો વિકાસ છે. તો વિકાસ કર્યું છે, પહેલાં થયેલું કાર્ય હતું એનાથી હવે જે કાર્ય થયું છે તો શું થયું? ભાઈ પહેલાં કરતાં વધારે કાર્ય થયું તો એ કાર્યનો વિકાસ કે વૃદ્ધિ, વિકાસની સાથે સાથે એની વૃદ્ધિ, કામમાં વધારો થયો છે એમ આપણે કહી શકીએ છીએ. અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે જોઈએ તો કે અર્થતંત્રમાં થતા નવા સંશોધનોને આધારે ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે. સાચી વાત છે ભાઈ. અર્થતંત્રમાં નવા સંશોધન થાય ને એનાથી પણ ફાયદો થાય છે તો એ પણ શું છે? ભાઈ વિકાસ થયો કહેવાય. એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ તો કે ભાઈ પહેલાં ખેડૂતો હતા એ શું કરતા હતા? ભાઈ હળ દ્વારા ખેતી કરતા હતા, પરિણામે એમાં સમય લાગતો હતો, વધારે મહેનત લાગતી હતી. એની જગ્યાએ હવે આપણે શું કરીએ છીએ? ટ્રેક્ટર દ્વારા ખેતી કરીએ છીએ. પરિણામે શું થયું? સવલત પણ મળે છે અને ખૂબ જ ઝડપી કાર્ય થઈ જાય છે, અને જે 4 મહિનાનો સમયગાળો લાગતો હતો એ 2 મહિના કે 1 મહિનાના સમયગાળામાં કાર્ય થઈ જાય છે. તો ભાઈ શું થયું? વિકાસ થયો કહેવાય. દાખલા તરીકે ખેતી ક્ષેત્રમાં ઘઉં, ડાંગર જેવા પાકોમાં નવા બિયારણોની શોધ થતાં ઉત્પાદનમાં અનેક ઘણો વધારો થયો છે. મેં કહ્યું એમ કે પહેલાંના જમાનામાં ભાઈ ઘઉં આવતા તો એમાં શું હતું? ભાઈ કે કોઈ તમને બિયારણ સારું ના મળે કે યોગ્યતા ન મળે તો પણ શું થતું? એ ભાઈ જેટલું અનાજ વાયુ હોય એનાથી બમણું કે મેળવી શકાતું ન હતું. જ્યારે અત્યારે સારા બિયારણો અનેક ઘણો જોઈએ તો કે બિયારણો છે, ઘણી બધી વસ્તુ મળી રહી છે, જેના કારણે શું થયું છે? ભાઈ પહેલાં કરતાં આપણે વધારો થયો છે. તો આ શું છે? ભાઈ આપણો વિકાસ થયો કહેવાય. આ બાબત એ આર્થિક વિકાસ દર્શાવે છે, અને શું છે? ભાઈ એ વસ્તુ એ આપણો વિકાસ દર્શાવે છે. બીજી તરફ ખેડવા લાયક જમીનમાં વધારો થવાથી ખેતી લાયક ઉત્પાદનમાં વધારો થાય તે આપણી આર્થિક વૃદ્ધિ છે, અને ખેડવા માટે જમીન મળી રહે છે શું છે? ભાઈ આપણી વૃદ્ધિ છે. વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં હવે આપણને એમ થાય કે સાહેબ બંને શબ્દો તો એક જ જેવા લાગે છે, વિકસિત અને વિકાસશીલ. વિકાસશીલ કોને કહેવાય અને વિકસિત કોને કહીશું? તો કે જે ભાઈ પ્રોગ્રેસમાં છે, હાલ જે ચાલી રહ્યું છે એને આપણે વિકસિત કહીશું, અને જે પહેલાંથી વિકાસ થઈ ગયેલો છે
એને આપણે વિકાસશીલ કહીશું. જોઈએ તો વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં પણ બંને તફાવત જોવા મળે છે. વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય. જે વિકસિત છે, દેશ પ્રોગ્રેસ કરી રહ્યો છે, વિકાસ કરી રહ્યો છે, એની આવકમાં રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ પણ આર્થિક વૃદ્ધિ કહેવાય. જ્યારે વિકાસશીલ દેશોમાં રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ એમનું શું છે ભાઈ? આ આર્થિક વિકાસ છે. એના પછી વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જોઈએ તો વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્રમાં માથાદીઠ આવકના આધારે અલગ અલગ પાડવામાં આવ્યા છે. વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર ભાઈ બંનેમાં લોકોની માથાદીઠ જે આવક છે, લોકોનું કુલ આવકનો સરવાળો કરી અને જે માથાદીઠ આવકને ભાગવામાં આવે છે એ એના દ્વારા અલગ અલગ ભાગ પાડવામાં આવ્યા છે. વિશ્વ બેંકના 2004માં વિશ્વ વિકાસ અહેવાલમાં $735 ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. શું છે ભાઈ? વિશ્વ બેંક કોને કહેવાય? તો ભાઈ કે બધા દેશોની મળી અને એક બેંક બનાવવામાં આવી છે, વિશ્વ બેંક, જેના દ્વારા શું હોય ભાઈ? કોઈ પણ દેશને જ્યારે પણ જરૂર પડે, કોઈ પણ આપત્તિ આવે કે કોઈ પણ સમયે પૈસાની કે કોઈ પણ જરૂર હોય ત્યારે વિશ્વ બેંક તરફથી નાણાં આપવામાં આવે છે અને સહાય કરવામાં આવે છે. તો આ વિશ્વ બેંકે શું કરે છે ભાઈ? એક ચોક્કસથી રકમ નક્કી કરી છે અને આ રકમ નીચે જો માથાદીઠ આવક લોકોની હોય તો એ દેશને શું કહેવામાં આવે છે ભાઈ? વિકાસશીલ અર્થતંત્ર તરીકે વિકાસ કરી રહ્યું છે એવું એને ઓળખવામાં આવે છે. એક મિનિટ આગળ જોઈએ. નીચી માથાદીઠ આવક તો કે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક એ નીચી જોવા મળે છે. વિકાસશીલ દેશો ભાઈ વિકાસ કરી રહ્યો તો એની આર્થિક આવક આપણે સમજી શકીએ છીએ કે લોકો પર પોતાની વૃદ્ધિ, વિકાસ, પોતાની જાતને આગળ લાવવા માટે મહેનત કરી રહ્યા હોય છે, પરિણામે એની માથાદીઠ આવક ઓછી હોય તો એ વૃદ્ધિ ઓછી કહેવાય છે. વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક એ નીચી જોવા મળે છે, જ્યારે વસ્તી વૃદ્ધિનો દર વધુ હોવાથી માથાદીઠ આવક એ ખૂબ જ નીચી હોય છે. સમજાવું વિદ્યાર્થી મિત્રો તો કે 5 વ્યક્તિઓ ભેગા થઈ અને જો એક કાર્ય કરતા હોય અને એ કાર્યનું મહેનતાણું આખા દિવસનું 24 કલાક કામ કરતા હોય અને મહેનતાણું એમને 200 કે 250 રૂપિયા મળતા હોય તો 5 જણની ભેગા થઈ અને કુલ આવકને ગણવામાં આવે અને આના દ્વારા જે ઉત્પન્ન થતી આવક છે એને માથાદીઠ આવક કહેવાય. તો કે ભાઈ શું એ વિકાસશીલ દેશોમાં માથાદીઠ આવક લોકો શું છે વસ્તીનો વૃદ્ધિ એક કાર્ય કરવા માટે 5 જણ મળી રહેતા હોય તો ભાઈ એને શું છે ભાઈ? વધુ વસ્તી હોવાથી એની માથાદીઠ આવકમાં શું થઈ જાય? ઓછી થઈ જાય. એ જ કામ કોઈ એક વ્યક્તિને આપેલું હોય તો ઘણા બધા પૈસા એ વ્યક્તિને, જે 5 જણને આપવામાં આવે છે એ જ પૈસા એક વ્યક્તિમાં આવે તો એ શું તો ભાઈ આર્થિક વિકાસ સારો કહેવાય. પણ જો વસ્તી વૃદ્ધિ વધારે છે, લોકોની સંખ્યા વધારે હોય, પરિણામે એ પૈસા જે છે એને શું થઈ જાય છે ભાઈ? એને બધા દ્વારા વહેંચણી થવામાં આવે છે એટલે માથાદીઠ આવકમાં વધારો થઈ જાય છે. નીચી માથાદીઠ આવકને કારણે જીવન ધોરણ નીચું રહેવા માંગે છે અને એના જ પરિણામે શું થાય છે ભાઈ? એક કામ માટે જો 5 જણ કે 10 જણ મળી રહેતા હોય તો પરિણામે લોકોનું શું થાય ભાઈ? કામ તો મળી રહે પણ એના માટે મહેનતાણું એ ઓછું મળે ને પરિણામે મહેનતાણું ઓછું મળે તો લોકોનું જીવન ધોરણ એ નીચું જોવા મળે છે. ત્યારબાદ વસ્તી વૃદ્ધિ તો કે વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે. જ્યાં વિકાસ થતો હોય એવા રાષ્ટ્રોમાં લોકોની વસ્તી વધારે જોવા મળે છે. આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર 2% અથવા તેનાથી વધુ જોવા મળે છે અને લોકોની વસ્તી 2%થી પણ વધારે જોવા મળે છે. ત્યારબાદ ત્રીજું છે કૃષિ ક્ષેત્ર પર અવલંબન. તો કે વિકાસશીલ રાષ્ટ્રોમાં ખેતી એ મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે. સાચી વાત છે. આપણો ભારત દેશની જ વાત કરી દઈએ તો ભારત શું છે ભાઈ? 70% લોકો એ ભારતમાં ખેતી કરે છે અને દેશના 60% કરતાં પણ વધુ લોકો રોજગારી માટે ખેતી પર આધારિત હોય છે. દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો 25%ની આસપાસ હોય છે. આવકની વહેંચણીની અસમાનતા જોઈએ તો કે વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક તથા ઉત્પાદનના સાધનોમાં વહેંચણીની અસમાનતા જોવા મળે છે. આ અસમાનતા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં જોવા મળે છે. દેશના ટોચના 20% ધનિક લોકો રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવતા હોય અને તળિયાના 20% લોકો રાષ્ટ્રીય આવકના 10% હિસ્સો ધરાવતા હોય છે. આમ વિકાસશીલ રાષ્ટ્રમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ધનિક લોકોમાં થયેલું જોવા મળે છે. શું થાય છે ભાઈ? ધનિક એ વધારે ધનિક બનતો જાય છે અને ગરીબ એ વધારે ગરીબ બનતો જાય છે. બંનેમાં વચ્ચે શું છે ભાઈ? તફાવત છે ગ્રોથમાં. બંનેના ગ્રોથ એટલે કે વિકાસમાં જે તફાવત છે એના પરિણામે ગરીબ વધારે ગરીબ બને છે અને અમીર એ વધારે અમીર બને છે. બેરોજગારી તો કે બેરોજગારી શું છે ભાઈ? તો કે બેરોજગારી એ વિકાસશીલ દેશનું મહત્વનું લક્ષણ ગણી શકાય. ખૂબ જ મહત્વનું લક્ષણ છે. આ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% કરતાં વધુ હોય છે. જેટલા કામ કરે છે એનાથી પણ વધારે બેરોજગાર લોકો હોય છે.
આ દેશોમાં બેરોજગારીના જુદા જુદા સ્વરૂપે, જેવી કે મોસમી બેરોજગારી એટલે ભાઈ તમે આપણે જોઈએ છીએ કે બજારમાં જઈએ અને કોઈ તહેવાર આવે ત્યારે શું થાય, તહેવાર પ્રમાણે લોકો એ પોતાનો ધંધો કે વ્યવસાય ચલાવે છે. ઉત્તરાયણ આવતી હોય તો પતંગ વેચે છે, દિવાળી આવે તો ફટાકડા વેચે છે. તો કે આ શું છે ભાઈ, મોસમ હોય ત્યારે રોજગારી મળે ને મોસમ ના હોય, કોઈ તહેવાર ના હોય ત્યારે લોકો દુકાનો બંધ કરી જાય છે. પરિણામે શું થઈ ગયું ભાઈ, બેરોજગાર થઈ ગયા કહેવાય. તો એને મોસમી બેરોજગારી કહેવાય. છુપી બેરોજગારી 12 કલાક કામ કરો છો અને એના વળતરમાં 12 કલાક કામ કર્યું હોય, એના વળતરમાં 12 કલાકના પૈસા ન મળે અને તેમ છતાં પણ જો કાર્ય કરવામાં આવે તો એને છુપી બેરોજગારી કહેવાય. ઔદ્યોગિક બેરોજગારી, ઉદ્યોગોમાં ભાઈ કામ ન મળે અને ઉદ્યોગો ઠપ થઈ જાય કે ઉદ્યોગોમાં લોકોની જરૂર, માણસો વધારે હોય અને કામ ઓછું હોય, કામ વધારે હોય અને લોકો ઓછા હોય, પરિણામે જે પરિસ્થિતિ સર્જાય છે એને ઔદ્યોગિક બેરોજગારી કહી શકાય. વગેરે જોવા મળે છે, જે બેરોજગારી લાંબા ગાળાની હોય છે. અને આ બેરોજગારી શું છે ભાઈ, લાંબા ગાળા. બેરોજગારી કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? સરળ ભાષામાં સમજાવું કે તમારે ભાઈ કાર્ય તો કરવું છે પણ કાર્ય મળતું નથી અને પરિણામે જે પરિસ્થિતિ ઊભી થાય એને આપણે બેરોજગાર કહેવાય. સારું ભણેલા હોય પણ નોકરી ન મળે અને નોકરી ન મળે ત્યાં સુધી આપણે કશું કામ ન કરતા એને બેરોજગાર કહેવાય. ગરીબી, તો કે ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે. જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો, જેવી કે પ્રાથમિક એટલે સામાન્ય જરૂરિયાતો, અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય વગેરે સંતોષી શકતા ન હોય તેને ગરીબ ગણવામાં આવે છે. જે લોકો શું છે ભાઈ, ખાવા માટે અનાજ ના હોય, પહેરવા માટે કપડાં ના હોય, રહેવા માટે ઘર ના હોય, તો કે આ પોતાની પ્રાથમિક જરૂરિયાતો પણ પૂર્ણ રીતે પૂરી ન કરી શકતા હોય એવા લોકોને ગરીબ ગણવામાં આવે છે. વિકાસશીલ દેશોમાં આવા લોકોનું પ્રમાણ લગભગ કુલ વસ્તીના 3 ભાગનું જેટલું છે. શું છે ભાઈ, કુલ જેટલી વસ્તી છે એના 3 ભાગનું, એટલે કે બહુ મોટું છે એમ કહી શકાય. દ્વિમુખી અર્થતંત્ર, તો વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ એ દ્વિમુખી પ્રવર્તે છે, 2 મુખવાળું છે. કયું? તો કે એક બાજુ ગ્રામ્ય વિસ્તારમાં પછાત ખેત પદ્ધતિ, જૂની પુરાણી યંત્ર સામગ્રી, રૂઢિચુસ્ત સામાજિક માળખું અને ઓછું ઉત્પાદન જોવા મળે છે. એક બાજુ એવા લોકો છે ભાઈ કે આજે પણ જૂની વાયકાઓ, જૂની વસ્તુઓનો ઉપયોગ કરી અને પોતાનું જીવન ધોરણ ચલાવી રહ્યા છે. અને બીજી બાજુ છે શહેરી ક્ષેત્રમાં આધુનિક ઉદ્યોગો, નવી ઉત્પાદન પદ્ધતિ, આધુનિક યંત્રો તેમજ વૈભવી જીવનશૈલી. એક બાજુ ગામડાના લોકો છે એ ભાઈ જૂના વિચારસરણીઓને અનુસરે છે, જૂના યંત્રોનો ઉપયોગ કરે છે, આધુનિક ટેકનોલોજીને વાપરતા નથી એ છે. અને બીજી બાજુ કહેવાય છે ભાઈ શહેરના લોકો જે યંત્રોનો ઉપયોગ કરે છે, ખૂબ જ ઝડપી કોઈપણ વસ્તુનું કાર્ય કરી લે છે અને ખૂબ જ વૈભવલક્ષી એટલે કે સારામાં સારું જીવન વ્યતીત કરે છે. પાયાની અપ્રાપ્ય સેવાઓ, તો કે ભાઈ ન મળતી હોય એવી અપ્રાપ્ય સેવાઓ જોઈએ. તો વિકાસ માટે અનિવાર્ય પાયાની સેવાઓ જેવી કે શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ વગેરેનો આવા અર્થતંત્રમાં ઓછો વિકાસ જોવા મળે છે, જે દેશના વિકાસ માટે અવરોધક છે. પાયાની જે જરૂરિયાતો છે, જેવી શું છે ભાઈ, તો કે લાઇટ, વીજળી છે, વાહન વ્યવહાર છે, સંદેશ વ્યવહાર છે, આ જરૂરિયાતો જો પૂરતા પ્રમાણમાં ન મળતી હોય તો પણ આર્થિક વિકાસમાં અટકળો આવી શકે છે, આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ જોઈએ તો વિકાસશીલ દેશોમાં વિદેશ વ્યાપારનું સ્વરૂપ અને માળખું અલગ જોવા મળે છે. આ દેશો મુખ્યત્વે કૃષિ પેદાશો અને બગીચા પેદાશો તેમજ કાચી ધાતુઓનો નિકાસ કરતા હોય છે. શું કરતા હોય છે ભાઈ, વિકાસશીલ દેશો એ શું હોય કે કાચી માલ ક્યાંનું ઉત્પાદન કરી અને માત્ર કાચી વસ્તુ બનાવી અને પોતાના દેશમાંથી નિકાસ કરવાનું એટલે કે મોકલવાનું કાર્ય કરે છે. આ પ્રકારની નિકાસોની માંગ એ ખૂબ જ ઓછી હોય છે અને ભાવો ખૂબ જ નીચા હોય છે, પરિણામે સરળતા પડે છે, જેથી નિકાસની કમાણી ઓછી હોય, જ્યારે આયાતો ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રીની હોય છે. આ વસ્તુઓના ભાવ વધુ હોવાથી આયાત પાછળનો ખર્ચ વધે છે. આમ વિકાસશીલ રાષ્ટ્રો માટે વિદેશ વ્યાપારની શરતો પ્રતિકૂળ રહેવાથી દેશ ઉપર વિદેશી દેવું વધે છે. શું કહેવા માગે છે વિદ્યાર્થી મિત્રો, સમજાવું તમને કે આપણા દેશમાંથી કોઈ વસ્તુનું ઉત્પાદન થાય છે. એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ આપણે કે કપાસ એ આપણા દેશમાં ઉત્પન્ન થતું હોય તો આપણે કપાસનો નિકાસ એટલે કે બીજા દેશમાં મોકલીએ છીએ. એ કપાસ એ બીજા દેશમાં જાય છે, પરિણામે આપણે તો ખૂબ જ સસ્તા ભાવે કપાસ જે ઉગે છે એ ભાવે એમને આપી દઈએ છીએ. એ કપાસમાંથી રૂ બને છે, એમાંથી કાપડ બને કે એમાંથી દોરા બનાવી અને ભાઈ શું કરે છે ભાઈ, કોઈ પણ વસ્તુ બનાવે છે અને એ જ્યારે વસ્તુ બની અને ફરી પાછી આપણા દેશમાં આવે છે ત્યારે શું થાય ભાઈ, આયાત થઈ કહેવાય. તો આયાત થાય ત્યારે તેનું મૂલ્ય 2 ગણું કે 3 ગણું વધી જાય છે. આપણે જે રૂ વેચ્યું છે એનાથી પણ વધી જાય છે, પરિણામે આપણને શું થાય છે ભાઈ, આ નિકાસ કરતાં આયાતે આપણને ખૂબ જ મોંઘી પડે છે અને પરિણામે શું થાય, આપણે વિદેશમાંથી વસ્તુઓ તો જરૂરિયાત છે એટલા માટે તો લેવી જ પડે, પરિણામે આપણા ઉપર
એ વિદેશોનું દેવું વધતું જોવા મળે છે. આમ વિકાસશીલ દેશોમાં મુખ્યત્વે ઉપર મુજબના લક્ષણો જોવા મળે છે. ભારત એ વિકાસશીલ રાષ્ટ્ર હોવાથી ઉપરના લક્ષણો વધતે ઓછે અંશે ભારતને પણ લાગુ પડે છે. આપણે પણ વિકાસશીલમાં જ છીએ ભાઈ, એટલા માટે આ બધા જે ઉપરના લક્ષણો હતા, ગરીબી, બેરોજગારી, બરાબર, એ બધા પાયાના લક્ષણો, દ્વિમુખી લક્ષણો, આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ, આ બધું જ આપણને પણ અડે છે ભાઈ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આટલા સુધી રાખીએ. હવેના ચેપ્ટરમાં આપણે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓ વિશેની ચર્ચા કરીશું.